કિલો ગાંઠિયા ખાય ને હવે પાછા 3 કિલો ખાઈ લીધા. 2.5 કિલો હાલે 500 આ હે મોટર ડીલર હે ને બરોબર. હમણાં ઇન બિન મારીને કમ્પ્લીટ થાય પછી ભલે ને પેટ્રોલ ના ઉછીના લઈને આવ્યા હોય. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરી વાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે મસ્ત મજાની જે હવાર તો પડી નથી, આપણી હવાર પડી ગઈ છે. બીજાની તો હજી પડી નથી, કેમ કે હજી અત્યારના વાગ્યા 4 12 ઠંડી છે ને કે વાત કરો. તો અત્યારમાં હું જાગીને રેડી થઈ ગયો છું. જો કેમ કે હું જાઉં છું રાજકોટ, ત્યાં છે મારી કંપનીની એક્સપો. ત્યાં અલગ અલગ મેં કાલે બ્લોગમાં વાત કરી હતી, ત્યાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ, જેમાં કે કંપનીની ડેમોમાં અલગ અલગ કંપની અલગ અલગ વસ્તુ જે નવી કંપનીમાં લોન્ચ કરે તેવી વસ્તુની એક એક્સપો એટલે કે ડેમોમાં લગાડી તેને જોવા જવાનું છે. અને અમારે નીકળવાનું હતું 5 વાગે, 4 વાગ્યા છે. આઈ એમ રેડી. ભાઈ ગયા છે નાવા. હજી અમારા બીજા બે મિત્ર આવે છે, તો ત્યાં લગીનમાં થોડીક તાપણી કરી લઈએ, કેમ કે ઠંડી બહુ છે. બરાબર, પછી મળીએ તમને. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ભાઈની અત્યારે મસ્તીની ગરમી ઠંડી હાશ મજા આવી ગઈ. વિચારવામાં ટાઢા પાણી કોણ નહીં, કોઈ નો નહીં. તો ગરમા ગરમ પાણી હોય ને તો મજા ના હોય. આપણે પગી ગયા છે ત્રાપા, ઠંડી એટલી છે કે વાત કરવામાં. પણ શું છે કે આપણી ગાડી જો અહીંયા પડી છે. આપણી ગાડી અહીંયા પડી છે ને આપણે ઊભા છીએ. એક ભાઈ જે આવ્યા નથી ને એક ભાઈ ફોન ઉપાડતા નથી, અને એની વાટે ઊભા છે. આપણે બેઠા છીએ હોટલ અને આપણી ગાડી જો અહીંયા પડી છે. હવે એ ભાઈ આવી જાય અને એક ભાઈ ફોન ઉપાડતા નથી, ભાઈ ફોન ઉપાડી લે પછી ભાગીએ અહીંયાથી. હજી તો ત્રાપા જ આપણે વળ ખાઈએ છીએ એમ લેટ. અને એક ભાઈ જાગ્યા નથી. હવે મારો રામ જાણે ક્યારે જાગે ને ક્યારે એમ નીકળીએ. તો સારું હાલો, ફોન તો ઉપાડી લીધો છે, પણ શું કહેવાય, આઈ એમ લેટ. તો કાંઈ વાંધો નહીં. હવે જઈએ છીએ અહીંયાથી ભાવનગર અને મળીએ છીએ ભાવનગર. તો આપણી ગાડી તો કમ્પ્લીટ છે, હવે જઈએ છીએ ભાવનગર. બરાબર, મોડું કરાયું છે બહુ. અમારા ભાવેશભાઈ છે. ગુડ મોર્નિંગ બાપુ, જય મોગલ. હેલ્લી કેમ પણ ઠંડી કેમ પણ પવન તો વાત કરો. ઓલા કેપી ફોન નતો પડે, મારો હા અદર થઈ ગયો. આટકોટ અમારે તો આ ભાઈ હુઈ ગયા. મારા દાઢી પાડે એટલે મોટા આવો ખરાબ બ્લોગમાં આવો મારો ભાઈ, આમ ખબર પડે ને એમ બીવન નહીં મોટા. આપણો હવે આપણે હવે ગુજરાત બહાર છીએ, આપણે ક્યાં ગુજરાતમાં છીએ. હવે તો આપણે પાકિસ્તાનમાં આવી ગયા. હવે તો આપણે રાજા થઈ ગયા. હવે જઈએ છીએ નાસ્તો કરવા. સવારમાં ભૂખ્યા હતા, ભૂખ્યા ને ખવડાવે એ આવું તો પડશે ને મારા ભાઈ. ખાય જ લેવાનું, કઈ મૂકવાનું કોઈ નહીં. હું કેવું ભાવેશભાઈ? તો કઈ આઈના છે ગાંઠિયા બહુ વખણા થતા એટલે ભાવેશભાઈ ટાઈટ છોડી ખાઈ લે. હાલો કે પે ગાંઠિયો શરૂ કર એમાં જસ ન આવે. આટકોટના ગાંઠિયા છે ભાઈ. આવું હાલે ઓલાની ચટણી. 2 કિલો ગાંઠિયા ખાય ને હવે પાછા 3 કિલો ખાઈ લીધા. 2.5 કિલો હાલે 500 આ તંગ હો. આમાં આ ખોડા પડ્યું રહ્યા બટેટાને. હું એ તો કહું છું
સિટી આમ તો આપણે સિટીમાં થાય ને આજે સિટીની શેરીની બહાર જ હાલવાનું હતું. આગું પડે. તો જો આપણે આવી ગયા છે બેનર, જો અહીંયા જવાનું છે આપણે. સીધું જાવ, સીધું. હા હા નહીં અને આ બિલ્ડિંગ ની બાજુમાં ગાડી કે મૂકી છે ને પછી આગળ ગાડી પાર્ક થાય. आप तो गाइज हम पहुंच गए फाइनली हमारी एक्सपो पर. और गाड़ो पर कपड़ा चेंज करवाना है. कपड़ा चेंज करवाना છે. હે મોટર ડીલર હે ને મારો ભાઈ, હમણાં ઇન બિન મારીને કમ્પ્લીટ થાય પછી ભલે ને પેટ્રોલ ના ઉસીના લઈને આવ્યા હોય. હે લઈ લ્યો, લાવો કંઈક લાવ્યા. તો ગાઈઝ આપણે ચેન્જ થઈ ગયા છીએ ફાઇનલી. આપણે લુક કરી નાખ્યું કે ચેન્જ. ડેમો બેબુ અંદર વી ગઈ છે, બોતલ બંધ કરવાનું બાકી છે. આવા ભાવજબેન કે આ અમારા બહુ કેવો વેપારી, જૂના અને જાણીતા વેપારી, સદ્ધર વેપારી. કરોડો રૂપિયાની મિલકત છે, પણ તમને લાગે? લાગે. ફાઇનલી ગાઈઝ અમે અમારા એક્સપોમાં પહોંચી ગયા છે. જો તમને જેટલી કાર દેખાય ને બધી અમારા આઈટી પ્રોડક્ટ વાળા, બધા આઈટી પ્રોડક્ટ વાળા તો કરોડોપતિ છે યાર. હું એક જ રોડપતિ રહી ગયો. હા મોટા ભાઈ બિચારા ગુડ માણસ છે. હવે હાલો જોઈએ આ બ્લોગમાં જોજો. અહીંયા હું આ બ્લોગ પૂરો કરી દઉં. કાલના બ્લોગમાં તમને મળશે કે અંદર શું નવું હતું એમ, બરોબર? એટલે તમે બ્લોગ જુઓ. બીજું તો હું દાહોવાના 3 જંકશન બોક્સ મારીને એક કેમેરો માર્યો. તો ગાઈઝ આ છે અમારો ગેટ અને આ અમારી એન્ટ્રી છે, મીન્સ કે જે એન્ટ્રી છે. હવે અમે અંદર જઈએ છીએ ધીરે ધીરે. અમારા 3 વડીલો મોટા પાયે આગળ હાલ્યા જાય છે. પણ અમારો એક્સપો જે છે એ કોઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલો છે. સાઈડમાં સ્કૂલ છે અને સામેથી અમારું સ્ટાર્ટિંગ થાય છે. હવે આ બધા આગળ દોડ્યા જાય છે ને હું વાય દોડ્યા જઈશ. પણ અમારા એક ડીલર મિત્ર અહીંયા ઊભા છે, પહેલાં એને મળી લઈએ. ઓલા ભાઈ હતો કોણ? એને કંઈક જોયેલા છે, એને કંઈક મળેલો છે. એને કંઈક મેં હું મળેલો છું, પણ ક્યાં મળે યાદ નથી આવતું. તો ગાઈઝ આ છે અમારું બિઝનેસ એક્સપો. હા અમારે ભાવેશભાઈ છે જે આગળ જાય છે. ભાવેશભાઈ વેલકમ ટુ. રજિસ્ટ્રેશન આપણે કરેલું છે. ઓકે. અહીંયા તો મને એમ લાગે કે મારા લગ્ન હોય ને કેમ બધું ડેકોરેશન કરેલું, એની જેમ બધું ડેકોરેશન કરેલું છે. પણ ના એવું નથી. અહીંયા તો રજિસ્ટ્રેશન કરવાનું છે. જો તો હાલો રજિસ્ટ્રેશન કરી લઈએ પહેલાં, પછી આગળ મળીએ. કેમ કે મારા લગ્નનું કંઈ ફંક્શન નથી કે ડેકોરેશન કરેલું. કરી નાખીએ. 2 મિનિટ હું કાર્ડ લઈ લો મારો. અહીંયા ચાલશે ને?